કચ્છમાં રાયડાની તાત્કાલિક ખરીદી ચાલુ કરવા કિસાન સંઘ દ્વારા માંગ. કચ્છ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી. કચ્છમાં રાયડાની તાત્કાલિક ખરીદી ચાલુ કરવા માટે કિસાન સંઘ દ્વારા માંગ કરવામાં આવી છે. કચ્છ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી. રાજ્યના કૃષિ મંત્રીને સંબોધી જિલ્લા કલેક્ટરને પાઠવેલા આવેદનપત્રમાં જણાવ્યું છે કે સરકાર દ્વારા રાયડાની ખરીદીની જાહેરાત તારીખ 18/3/2024 કરાઈ છે, પરંતુ આજ સુધી કેટલાય કેન્દ્રોમાં રાયડાની ખરીદી ચાલુ નથી થઈ, તો તાત્કાલિક ધોરણે તમામ કેન્દ્રો પર ખરીદી ચાલુ કરવાની માંગણી કરી છે. આ ઉપરાંત કેટલીક જગ્યાએ રાયડાની ખરીદીમાં કેટલાક ખેડૂતો સાથે ભેદભાવ કરવામાં આવે છે તેવી પણ આ પત્રમાં રજૂઆત કરી ખરીદીમાં પારદર્શકતા જળવાય, જેના કારણે ખેડૂતોને ખોટી હાલાકી ન થાય તે બાબતે પણ જણાવવામાં આવ્યું છે. વધુમાં હાલ માત્ર એક ખેડૂત પાસેથી માત્ર 2400 કિલો રાયડાની ખરીદી કરાઈ છે, તે 2 હેક્ટરની મર્યાદા છે. તો ખરેખર 2 હેક્ટરનું ઉત્પાદન 6000 કિલો જેટલું થાય છે, તો ઉપરનો માલ ખેડૂતો બજારમાં વેચાણ કરવા જાય ત્યારે તેમને મોટું નુકસાન થાય છે. ખરેખર જે ઉત્પાદન થાય તે 100% ખરીદી થાય તો નાના ખેડૂતોને લાભ થાય તેમ છે, અને આવા ખેડૂતો ખેતી માટે ટકી શકશે. હાલ ખરીદી ચાલુ છે, તેમાં ખેડૂતોને તાત્કાલિક ચૂકવણું કરવામાં આવે તેવી પણ માંગ કરાઈ છે.